નવી મહાનગરપાલિકા બનાવવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, આદેશો અપાઈ ચૂક્યા છે, પ્રક્રિયાઓ ચાલી રહી છે, નગરપાલિકાના બોર્ડ ઉતરી ચૂક્યા છે, મહાનગરપાલિકાના બોર્ડ લાગી ગયા છે, વહીવટ પણ અહીંયા આગળ વહીવટદારોએ સંભાળી લીધો છે। પણ આ બધા વચ્ચે કેટલીક જગ્યાએથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે, એવી જગ્યાએથી કે જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા હજી સુધી વિકાસ નથી પહોંચ્યો, ત્યાં કેટલાક ગામડાઓ છે એમણે મહાનગરપાલિકામાં જોડાવા સામે વિરોધ નોંધાવ્યો છે। આવું જ વાપી નગરપાલિકામાં પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે 11 ગામડાઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને 11 ગામડાઓના સૂરમાં કોંગ્રેસે સૂર પુરાવ્યો છે। ધારાસભ્ય અનંત પટેલે હવે આ વિરોધ પ્રદર્શનની આગેવાની લીધી છે અને તેમનું કહેવું છે કે આ ગામોને અમે નહીં જોડાવા દઈએ, ભલે એના માટે કોઈ પણ હદે વિરોધ કરવો પડે। જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે, એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી। અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે। ત્યારે આવનારી 6મી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું, ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું। પરંતુ અહીંના ગામના લોકોને જબરજસ્તી જોડે છે એનો